માં અન્નપૂર્ણા એટલે કે સૃષ્ટિનું સંચાલન જેના વગર શક્ય નથી એવા આદ્યશક્તિનું એક સ્વરૂપ. અન્નપૂર્ણા એટલે કે અન્નના અધિષ્ઠાત્રી દેવી, અન્નની પૂર્તિ કરનાર દેવી. જો અન્ન નથી તો ઉર્જા નથી, અને જો ઉર્જા નથી તો જીવન જ શક્ય નથી. અને આવા જ માતા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા વ્રત. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાની શુક્લ પક્ષની છઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે, જે માગશર વદ 11 સુધી એમ 21 દિવસ ચાલે છે. આ વ્રત ભક્તોને માં અન્નપૂર્ણાના અકૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્ય સૌભાગ્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે. ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા વ્રતનું વિધિ વિધાન, ઉત્થાપન, ઉજવણું તથા છેલ્લે અન્નપૂર્ણામાની આરાધના માટે આ વ્રત દરમિયાન અચૂકથી થતા મંત્ર જાપ, સ્તોત્ર તથા કથા વિશે જાણીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અવશ્યથી કરજો. વ્રત વિધિ. અન્નપૂર્ણા વ્રત ભક્તો ઉપવાસ કે એકટાણું કરીને રાખે છે. આ વર્ષે અન્નપૂર્ણા વ્રત 18 ડિસેમ્બર 2023થી શરૂ થાય છે. આમ તો આ વ્રત પૂરા 21 દિવસ સુધી ચાલે છે, પરંતુ જો 21 દિવસ વ્રત ન થઈ શકે તો 11 દિવસ અથવા તો માત્ર 1 દિવસ પણ આ વ્રત કરી માતાના આશીર્વાદ મેળવી શકાય છે. વ્રત ધારકોએ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી એક બાજોટ પર માં અન્નપૂર્ણાની સ્થાપના માટે બાજોટ પર લાલ કપડું પાથરી ઘઉંની ઢગલી પર અન્નપૂર્ણામાની છબી રાખવી. જો અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિને સર્વપ્રથમ શુદ્ધ જળથી, ત્યારબાદ પંચામૃત અને અંતે પાછા શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને ઘઉંની ઢગલી પર સ્થાપના કરવી. બાજોટની વચ્ચે સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો. કળશ જો તાંબાનો હોય તો ઉત્તમ ગણાય છે. તેમાં આસોપાલવના ડીટડા કાપ્યા વગરના અખંડ 5 પાન મૂકવા અને તેની ઉપર ઊભું શ્રીફળ મૂકવું. સૂતરના 21 તારના દોરામાં 21 ગાંઠો વાળી એક ગાંઠે માં અન્નપૂર્ણાય નમઃ આ મંત્ર બોલવો. દોરો માતા સમક્ષ મૂકવો. ત્યારબાદ માતાજીને અક્ષત, કંકુ, ચંદન, કેસરનો તિલક કરવું. માતાજીને ફૂલનો હાર અર્પણ કરવો. શ્રીફળમાં પણ તિલક કરવું. બાજોટની બાજુમાં રહે તેમ દીવો અને અગરબત્તી કરવા. આસ્થા સાથે માં અન્નપૂર્ણાની પૂજા કરી 21 ગાંઠવાળો દોરો જમણા હાથમાં બાંધવો. ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો. હવે માતાજીની આરતી, થાળ, અન્નપૂર્ણા સ્તોત્ર કે માળા જપ કરી માતાજીની આરાધના કરવી. વ્રતનો પ્રારંભ કરવો. માની આરાધના માટેના વ્રત દરમિયાન ગવાતા મંત્ર વિશે આપણે થોડી જ વારમાં જાણીશું. આમ વ્રતની શરૂઆત કરી ઉપવાસ કે એકટાણા કરવા, પૂરી શ્રદ્ધાથી માતાની આરાધના કરવી અને અન્નપૂર્ણા વ્રત દરમિયાન રોજ અન્નપૂર્ણા વ્રત કથા અવશ્યથી સાંભળવી કે વાંચવી. જો ભૂખ્યા પેટે વ્રત કથા સાંભળી પછી ભોજન ગ્રહણ કરવામાં આવે તો તે ઉત્તમ મનાય છે. આમ 21 દિવસ સુધી નિત્યમાં અન્નપૂર્ણાની આરાધના કરી સંકલ્પ પ્રમાણે ઉપવાસ કે એકટાણું કરી વ્રત કરવામાં આવે છે અને એવી આસ્થા દાખવવામાં આવે છે કે માં અન્નપૂર્ણા ધન ધાન્ય સૌભાગ્ય સાથે જ્ઞાનના, સંતાન પ્રાપ્તિના એમ સર્વે મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. વ્રત ઉત્થાપન. 21મા દિવસની પૂજન પછી માતાની સ્થાપનાનું ઉત્થાપન કરવું. ઉત્થાપનમાં 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં બ્રાહ્મણો કે કન્યાઓને ભોજન કરાવવું. યોગ્ય દક્ષિણા, સીધું કે ભેટ આપવી. આ દિવસે માં અન્નપૂર્ણાની છબી કે પુસ્તક આપવાનો પણ મહિમા છે. પૂજા માટેનું શ્રીફળ અને લાલ કપડું બ્રાહ્મણને આપવા અને હાથમાં બાંધેલો દોરો જળમાં પધરાવી દેવો. વ્રતનું ઉજવણું. સંકલ્પ પ્રમાણે 5 કે 7 વર્ષના અંતે વ્રતનું ઉજવણું કરવું. વ્રતની ઉજવણી માટે 21મા દિવસે 5 કે 7 સુહાગન બહેનોને ભોજન કરાવવું અને ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા તથા અન્નપૂર્ણામાનો ફોટો કે પુસ્તક આપવી. ઉજવણું કર્યા બાદ પણ વ્રત ચાલુ રાખી શકાય છે અને વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી. બોલો માં અન્નપૂર્ણાની જય. આમ અત્યાર સુધી આપણે વ્રતનું વિધિ વિધાન જાણ્યું. હવે આપણે વ્રત દરમિયાન માની આરાધના માટે કયા મંત્રનો જાપ કરવામાં આવે છે તે જાણીએ.
માં અન્નપૂર્ણાનો મહામંત્ર આ પ્રમાણે છે: અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી. તથા અન્નપૂર્ણાની આરાધના માટે ઓમ અન્નપૂર્ણાય નમઃ આ મંત્રનો પણ 108 વાર જપ કરી શકાય છે. આ બંને મંત્રોની જપમાળાનો વિડીયો ગાથા ચેનલ પર અલગથી પોસ્ટ કરેલ છે, જે ઉપર દર્શાવેલ લિંક પરથી કે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવેલ વિડીયો લિંક પરથી ક્લિક કરી સાંભળી શકો છો. આ મહામંત્રો સિવાય વ્રત દરમિયાન અન્નપૂર્ણા સ્તોત્રનું પણ ઘણું મહત્વ છે. આ અન્નપૂર્ણા સ્તોત્ર આદિ શંકરાચાર્ય દ્વારા રચિત છે, જેમાં માં અન્નપૂર્ણાના ગુણ, મહત્વ તથા સિદ્ધિઓનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તથા અન્નપૂર્ણા વ્રત દરમિયાન અન્નપૂર્ણા વ્રત કથા અચૂકથી સાંભળવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રત કથા દરેક વ્રતીએ વ્રતના 21 દિવસ સુધી નિત્ય રીતે અચૂકથી સાંભળવી જ જોઈએ. અન્નપૂર્ણા સ્તોત્ર લખાણ સાથે તથા અન્નપૂર્ણા વ્રત કથા કે જે વ્રતીઓ 21 દિવસ દરમિયાન નિત્ય અચૂકથી સાંભળે છે, એવા આ બંનેના અલગ અલગ વિડીયો ગાથા ચેનલ પર પોસ્ટ કરેલ છે. મંત્ર જપમાળાની જેમ જ અન્નપૂર્ણા સ્તોત્ર અને અન્નપૂર્ણા વ્રત કથા આપ સર્વે ડિસ્ક્રિપ્શન પરની વિડીયો લિંક પરથી અથવા તો સ્ક્રીન પર દેખાતા વિડીયોની લિંક પર ક્લિક કરી સાંભળી શકો છો. શ્રોતાઓની વ્રત દરમિયાનના નિત્યક્રમની અનુકૂળતા જળવાયેલ રહે તે હેતુથી મંત્ર જાપ, સ્તોત્ર તથા વ્રત કથાના સિંગલ વિડીયો પોસ્ટ કરેલ છે. આપ સર્વને વિનંતી છે કે એ વિડીયો જોઈ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ અવશ્યથી કરજો. અંતમાં માં અન્નપૂર્ણા તેના સર્વે ભક્તોની આધિવ્યાધિ ઉપાધિ ટાળે અને સર્વે પ્રાર્થના સાંભળે તેવી યાચના સાથે આજના વિડીયોને વિરામ આપું છું. પાછા જલ્દીથી મળીશું. હરિઓમ તત્સત.